વાડી ગાડી જોઈ ની મને પાવાની હતી પઈ દીધું ભગવાને સગવડ કેવી કરી નાખી જોઈ લે લાઈટ નથી ટીસી ભરી ગઈ હતી તો પાણી નતું તો પાણી આવી ગયું આપણે મોજ જમાવાય છે આપણે બતર મારી દેવી હે આમના ભાઈ પૈસા હેડ માં વેચી લે હે કિને આપ્યા ઓલા ભાઈ આપ્યા હેડ માં એ ઓલા જીરું ના બાકી હતા ઈ આવી ગયા એમને હારું હારું હાલો હા મશીન માં નાખવા જશે આ ઘણા એવા છે નહીં આખેથી આમ ઊંઘી કહી દઉં પૈસાની મને બાઈસ આવી ગયા તોય ખબર નથી કેટલા વાંધો નહીં મોટા મુસાડે આખા ગામમાં મારો એના બાપની જમીન મારી પડાઈ લીધી તોય પાછો એમ કે હે એક બોર થાય એટલી જમીન ન છડાવવા દીધી મારી આદરું શું ઓલા આવ મોટી મુસાડો આજ તો જઈને 2 વીઘા આપ્યું તો હું એનું લૂંટી જા આખું 50 વીઘા જમીન દબાવીને બેઠો હે ઘોડાના પૂછડા જેવી મોસું મોટી આમને મોટો આમ પેટ કાઢી ગયો ખાઈ ખાઈ અમારા તો આમ કોંતીલા જેવા શરીર બધી જમીન દબાવીને બેઠો હે આ તો જવા દે મુસાળા પાસે અય મુસાળા મોટા મુસાળા મોટો મુસાળો કાઈ ગયો 2 વીઘા જમીન દઈને 50 વીઘા જમીન દબાવીને બેઠો હે અય મુસાળા તારી જાત નો કાઈ ગયો મુસાળ નીકળ બાવા 2 વીઘા જમીન દઈને 50 વીઘા જમીન દબાવીને બેઠો હે 5 વીઘા દીધી હો તો તારું હું લૂંટી જાત શું લૂંટી જાત તારું અય મુસાળ ઓ માય ગોડ એવું કૂતરું ભોરે હે એવું કૂતરું ભોરે અરે હો મુસાળ બારો હું કરવા નીકળ્યા જમીન બારો નીકળ મારું બધું આ બોર લઈ જા તારું મારી જમીન કેમ દબાવી આ જમીન 50 વીઘા દબાવીને બેઠો હે 2 વીઘા નકરું મને દીધો મારા હામત બોલેશ તારામાં કેસ કરીશ હો હું કેસ ઉપર કરી તારી ઉપર કેસ હું કરે જોઈ લે હું જોઈ લે 50 વીઘા જમીન મારા બાપના ભાગમાં આટલી જમીન હોય આ જોજો કેટલું તે દબાવી દીધું હે તને દીધી હતી 5 વીઘા જમીન દીધી 5 દારૂમાં ખુતરી તે દારૂમાં નહીં તમે બે બાપ દીકરાએ અમને દારૂ પી પીને જમીન બધી હસફળ કરી નાખી હજમ કરી ગળામાં રેડાય દારૂ પી પીને હું તને એલા પણ હું કેસ કરીશ હો કે ફાડી નાખજે તું રેવા દે ને કે મર્ડર થાય છે મર્ડર શીનું મર્ડર જમીન દબાવીને બેઠો હે 5 વીઘા દીધું તો તારું હું લૂંટી જા તને જીવડા પડે જીવડા જીવડા કટાવી લઈ શાનેથી પૈસેથી કટાવી લઈ જીવડા પૈસે થઈને નો નીકળે પ્લાસ્ટિકના આવડા જીવડા તને પડવાના આવડા જીવડા પડશે મર્ડર થાય છે હો વૈજા નીકળી જાય શેનું મર્ડર થાય છે 50 વીઘા જમીન દબાવીને બેઠો 2-5 વીઘા આપ્યું લો ખાવ આમાં ફૂ ખાવાનું આ જણાને લઈ આયા ને જોજો કાગરિયા લઈને આવ્યું હે કાગરિયા બધા તે હજમ કર્યા તે મે હજમ કર્યા કાગરિયા મે કીધી કે તારા કાગરિયા કાગરિયા હજમ અરે આને લઈ જાવ ને કે મર્ડર થશે ભાઈ મારી હારી હારી કાકી કાકી જોઈ લે હે હજો કરી જાશે હો મારું લઈ લીધું મારું ગામમાં આબરૂ કરે મૂકી દે રાકા મૂકી દે ઉભો જોતો હતો મને બોલો મને મારતો તો જોતો રાકા અરે દેવાનું ન હોય અરે મારી મોટો હું પૈસા ભાઈ મૂકી દે રાકા મૂકી દે મને
વાસવા નો જવાય લાકડીની આમ ને આમ બધે 50 વીઘા જમીન કાઢી નાખી, 50 વીઘા જમીન કાઢી નાખી, આમ પકડીને 50 વીઘા જમીન કાઢી આ ઈ તે કાઢી નાખી મેં એને કાઢી કાઢી નાખી મૂકી દે મને. આ તો વજ્ઞા કોણ સા જાઉં અહીંયા જાઓ મને ધજે આવે, બધા નાખી દો, મરી જાઓ ને મરી જાઓ. પધારો લઈને આયા ધજે છે તમ હું મારી આબરૂ રહેવા દીધી, આમાં ઝાલી ને આબરૂ હું રહેવા દીધી છે. શાંતિ રાખ હું તને સમજાવું. પાણી લીધું, નાનો ઉઠીને પાણી લીધું ને મને બૈરું કરાયું તે. જા બૈરું તારું તેમાં જીવ હે આમાં 50 વીઘા જમીનમાં આપણો ભાગ કેટલો આવે? 25 વીઘા બે ને આવે પણ ત્યાં તો હું આટલો વીઘો રાખ્યો હવે તું આટલો વીઘો રાખ્યો, હું ખાઈ ગયો? દારૂમાં વહી ગયો બધોય. દારૂમાં નહીં બાપ દીકરા એ બે ઓલો કરી મૂકી દે મને. લાકડી મૂકી દે પણ લે તું નો બાસો જવાય હું ના એક જ ઘાસ કાઢી દેશે. ખસકાયો આ રીતે 50 વીઘા જમીન કાઢી નાખી રાખીને. એક તો નહીં લાકડી પણ આમ શાંતિ રાખીને બેસ ને. શું શાંતિ રાખે? લાય જમીનો બધી વેચી નાખી. તે જવા દો. મારી વાત તું સાંભળ હવે. બોલ. તને સમજાવું આ તું ધંધો મેકી દે હવે આ નો કરાય અને હવે હાથે પહોંચ્યો. હા છે પહોંચ્યો, આ મૂકી દે. તેમાં તો પીવું હું, મને રહ્યું ને અગ્નિ ઉપડે હે, જમીન જોઈને અગ્નિ ઉપડે હે. આમાં કઈ નો રહ્યું પણ હવે તું આપીશ હવે. આમ ને આમ રાખીને બધી જમીન બધી પડાવી લીધી. એક વીઘો આપ્યો, આ વીઘામાં બોર કરું, શું કરું? વીઘામાં તારે બોર કરવો હોય તો બોર કર ને જે કરવું હોય કર. હવે આ બોલી જમીન પાછી લેવા જાવી હોય તો તું આ મેકી દે તો પાછી લેવા જાવી. ભાઈ બા ભાઈઓ માં પછી એને રાગ એનો રહેવા દે. ના રે રાત જમીન પોલાય લે પી. ત્યાં જાય તા બાટલ નો ઢાંકણો દોડે, લે પી કરીને બધી જમીન પડાવી લીધી. બધી કાગરિયા મારા ખોટે બંધ કરી દે આ નકર હે ને આ હજી એટલી રહી છે ને વીઘો એ નહીં રે. કોથળી તું મેકી દે, લાય મારા ઘર કોથળી અને આમ કાક કરી દે. હવે હે ને હવે પછી નો પીતો જમીન જોતી હોય તો ના હે ને હુઈ જા તું હાલ કરી રાગ તો નહીં. હું આવું તાં લગીને આમ જાઉં હું આટો મારવા. હા જાઓ दीजिए ભૂખ મરો દીધો, ભૂખ મરો કાઢ્યો, આમાં ને આમાં જાઓ કરે ભૂખ મરો કાઢ્યો. તમને જીવડા પડે. ના શું હું તો આ શું બોલ કરે હું બે તો આયા બે આયા હું તો તમે બે ભાઈ બોલ કરતા હતા. અમારા બાપ ભજીન કાકા નો 50 વીઘા જમીન હતી. હા 50 વીઘામાં કેટલી ભાગ આવે? 50 વીઘામાં પછી આવે. હા તો બધી જમીન લઈ લીધી. ઓલો મુસાડો હાંડિયાની પૂછડી જેવો તો એના મૂછ્યા બાર હે બાર. બધી જમીન લઈ લીધી. હા બધી જમીન લઈ લીધી. અને પાછો તો મારવા ધોળે મારવા ધોળે અરે મારવા શું દોડે લે થોડુંક લે. આપણે એને મારવા આપણે એને નો પાડી દઈ. પાડી દેવાય ને, પાડી દેવાય. થોડુંક મન દેજે. પાછો તો આમ આવો મોટો મારા જેવા કતુસિયા ને વાંચી નો જાય. ઓછી તો જાય ને. આમ સ્વાટી જાય, આમ ચીમ કુતરો સ્વાટે એની ગોતે હરામે. એના આવડા જીવડા પડે પ્લાસ્ટિક ના. પ્લાસ્ટિક ના આવડા નહીં આવડા પડવા જોઈએ એને. જમીન પતાવી ગયો. મારા બાપુ ને બધા ફાઈ જમીન હજમ કરી ગયો. અત્યારે વાડ્યું અમારે તો સાપરું હે, નાનકું સાપરું. તારે સાપરું હે હું તારે જમીન 25 વીઘા જમીન છે ને એ તારી જમીન હું છૂટાઈ કરાવી દઉં. ભાઈ શું કરાવી દો? અમારે કાગરિયા બાગરિયા બધું હજમ કરી મારા ભાઈ ની વાત નો માનતો હોય તારે આપણે એને બાજવા જવાનું હોય. હું બાંધવાનું છે ધાર્યું ગાંજ્યું, લાકડું ગાંજ્યું. થોડોક લે પી. લાવો પી તું મોરો નો પડતો. મોરો પડતો હોય છે, આ હાથી નો પડે મોરો. થોડોક પી. પી પી. મારી આબરૂ ના લેવા દીધી લે. અરે તારી ગામમાં હું આપણી પાછી લેરાવી દઉં. હું મારી આબરૂ ગામમાં ના રહેવા દીધી. આ જો ભાઈને ક્યાં દારૂડી હવે હું મારી આબરૂ રહી. અરે તારી ગામમાં આબરૂ રહી જાય એવું આપણે કરીએ બરોબર. એને મારીને પાડી દેવાનો હે. ખોટા ધંધા કરો, જમીનું પડાય હામાં મારા દિયાના મારવા ધોરે. અરે તમારે ભાઈ આ 50,000 રાખ
બરોબર આપણે પોલીસ કેસ કરવાનું થાય કરવાનો અને જ તારી છે. જમીન પાછી નો લઉં ને તો આ કોણ હિતુભા પટેલ નહીં હા, હિતુભા. બરાબર તારા કાગળિયા ક્યાં છે એ બધો એની પાસે હે, મુસળ પાસે. મુસળ પાસે હે ને તારે જમીન પાછી લેરાઈ દઉં હા, લેવાની જ હોય ને. બાપ દાદા ની મિલકત આપડે ના લે, કોણ લે? આ પૂરું કરાઈ આવી લે જો હવે ચાલો. મોડો નો પડતો અરે પડતો જ હાથે, આ નો પડે મોરો હાથે. બરાબર બેઠો આયા શાંતિથી બેઠો આજે હોય ને યાર વાત. હજુ ખેર આવે ને તો હજુ ખેર તો એક ઘણે તો પૂરો કરી દેવો, ભલે મદદ થાય અને ઈ ખાવું ઈ કરી લે અને મદદ કરી નાખવું હોય. હા, મારો દીકરો આવી નણી કાઢી જાય જઈ હોય તે જાણે ઢોલકું હોય એમ બચાવી જવાનું. અલા એ સુરા મુસારા તું આ કરી બેઠો હે આ શસ્ત્ર પૂજા હાલે હે, કોના માટે ઈ દારૂડિયું હે ને એની કાઢવા આવે હે. જમીન કરતું. જમીન ઓલું બટકું હા, જમીન દઈ દીધી હે તો માગે. લા જમીન નો દેવાય ને એટલું દારૂ પી નાખા ગામમાં મારી જ આપણું કાઢે. તારી આબરૂ કાઢે એ નો કાઢો દે પાડી દેવો એવું ને પાણી હું કાઈ લાયા હું બી પૂગી ગયું તો હથિયાર નતા મારી આગળ. અરે પાડી દેવો ને હથે ને આજ તો ધોક બની દેજે એ કેતો તો મારે આવવાનું હોય કે મારવા એને કોણ? ઈ બટકો તા ફોનનો સગો ન થયો રે. તોડી નાખજો મારી તોડી નાખજે તારી જમીન બચાવવા પડે છે મારી જમીન તો કોણ પતાવે? આમ તો કોઈનું કામ નથી હો. હું કીધું પછાવા દેતો જ નહીં જમીન મોરો નો પડતો તોડી નાખવાના હે બધાને મારી જમીનનું કામ નથી, આ બધો પાટ મારો હે. વાહ મોરો નો પડતો ઈ આવશે તને મારવા આવશે ધોકો કરી લે કાઢો નો પડતો જમીન એને આપણે આપવાની નથી થતી હો મારે એક PSI ને ફોન કરવાનો હે. અરે પીએસઆઈ ને નહીં આપણું તો ખાલી મારું નામ એને કહેજે હિતુભાઈ કીધું જમીન દેવાની થતી નથી એટલે પૂરું થઈ ગયું વકીલ તે તમે વકીલ જ હું તો આનું કઈ કરવાનું નિરાકરણ નથી. મારા હાથનો માર ખાઈને મરી જાય ક્યાં? અરે શાંત પાડી દઉં તું જો હમણાં એને કેટલા 50,000 નું એક બંડલ પડાઈ આવ્યો હું દસ્તાવેજ તારી આગળ એને કાગળિયા મારી આગળ બધું હે. એને જમીન ના તારી આગળ કાગળિયા પડ્યા હે ને જમીન ને માપી લઈ દીધી. ઈ મહણિયાની આ કેનાલ હું ઉલી કરીને મારી મારીને પાડી દેજે હું બેઠો હું તારા મોઢારાને કેનાલ આડી પડી 5 વીઘામાં એમાં કપી ગયું. બરોબર વિખોર્યું હે ને મારો વાંક દે હે. આ તું જોઈ લે, આ જોઈ લે. આ મારો જો આયા માપેલો પલોટ આટલો બોર્ડ ખાલી દીધો. એને જે 2 વીઘા જમીન રહી હે ને 2 વીઘા જમીન આપણે નથી રાખવા દેવાની એ બધું લઈ લે, ઉપાડી લેવું. હું કહું ત્યારે તું મને આઈથી મોરિયા આટવા મારે. હું કહું ત્યારે તું મને કાગળિયા આપી દેજે કાગળિયા તું કહે ત્યારે લઈ લઈશું. બરોબર 50,000 તું મને આપજે પૈસાની કોઈ ચિંતા કઈ ના. 50,000 નહીં, લાખ લઈ જઈએ. પણ આનું કમિશન આપણું બે તમારે કોડા પડતા નહીં પૈસા લઈ ગયા પણ આની વિકેટ ખેડવી હે મારે. અરે ખેરવી નાખી વિકેટ તું હું કેમ જાય બરોબર તારે હમણાં ઈ આવશે એને હું 50,000 દઈ આવ્યો જમીન નું તમારે જે રહ્યો ધાગા ટીગર થાય હું બેઠો હું હવે આના હું ભરોસા ફૂલજીઓ રાઈતે ટપણો કરી જાય તો માનું કોણ? અરે જો મારે પોલીસ કેસ કરી નાખશું મને ધબો મારે. ધબો મારી ગયો, પાડી દીધો મને. તું મારીને જ તોડી નાખજે તું મોરો ન પડતો બરોબર હું જવું હમણાં અરે હજી તો તમે જો મને મારી ગયો હે. અરે ના દવાખાને ગયો તો કે ફ્રેક્ચર. દવાખાને ગયો તો કે ફ્રેક્ચર થઈ ગયું. એને મને તને ફ્રેક્ચર થઈ ગયું હા વાહમાં ઘા કરી. હાલે સાંભળી સાચે આવો રે. આવો જ રહેજે તું મોરો ન પડતો વાહમાં હું ઘા કરો બોલ. સાંભળી સાચે આવો. જાઉં બરોબર ટ્રેક્ટર ના લારા મરી લાવો. આવો જ રહેજે તું મોરો ન પડતો એને હું ખબર હું હિતુભા પટેલ બેની જમીન જો નો પસાવી જાઉં ને તો મારું નામ હિતુભા પટેલ નહીં લચાવ પડ્યો. રાજા ઉબા જોલા મુસાડા રે. એટલે બાસવા નો જવાય તું શાંતિ રાખ ને ભલામણ તું હવે તમે રાખો તમે આમ જમીન બાપ ની બધી ઓલે કરાઈ નાખી. હે મુસળ આ નીકળ તારી ખબર પડે. આ તો મારીને પાડી જ દઉં. વાત તો બધી જમીન હજમ કરી નાખ. ઓ હું તો હે
કે લે ચાબી કે ચાલુ હે માં પડી ગયો આયો હે અમને હાતો હે કામન તારે દે પછી ઓલી કા મને એ તારે તારે જમીન દેવાની કાઢો હું પડે મૂકી દે મને જમીન અને ખવડાવું હે તારે શાંતિ રાખો તમે હે ને જમીન પાસે નો આવે આમ ઉભો રહે તું મર્ડર થશે તું શાંતિ રાખ અરે જમીન તો દેવી પડશે તારે દેવી પડશે તારા મોઢાનો નહીં સમજતો હોય તું સમજો તો સમજો તું રેવા દે દી કહું અરે હું હદું હું સમજાય આ ભાગ ની આવે તું ભલા મના એ જમીન આપણે એને દઈ દેવી એટલે છે ને આપણે અહીંયા નીકળી જાવી અને બીજે ચેક રાખી લેવી. આપણને એલા બાપ દાદા ની જમીન આપણે થોડીક છોડાય કઈ એ સમજતો નહીં કોઈ રીતે પણ એટલે આમાં એકાદો વયો જશે ટરી જશે હવે તારે જાતિમાં હું એ સમજવો પડે ને મોટો હે પણ સમજે હે કઈ આ તો તું કરી દેવાય હવે ભલે એને લઈ જતો હોય ને આ તો આપણે અહીંયા નીકળી જ જાવી. આ તો ભજન છોકરો હે એટલે હું એને જાતો કરું વારી કરતા આ તો કરી દેવાય એટલે આપણે કાહે ને આ જાતું કરાય ને કાહે ને પછી લડી જ લેવાય. શું થયું તમારે પછી એટલે આ જમીન હાટું જીતું આ જમીન આપણે ચેદું નહીં તમને ખબર નહીં જમીન નું હા એ તો ખ્યાલ હે હવે એ આ જમીન સુરો મુછડીઓ હે ને હા એના આગળ હું કાગળિયા જોઈ આવ્યો હોઉં બરોબર તમારો કાંઈ નિકાલ આવે એવું નથી બરોબર તમે એ તમારી જમીન રહીને એને એના નામે લખી દો અને 10 લાખ રૂપિયા ઈ દેવા તૈયાર હે એવી મોટી મોટી મેં વાત સાંભળી હતી બરાબર હું એ જ કહું તમને કે હે ને એ ભાઈને દઈ જ દેવી જમીન હવે અને આપણે કંઈક બીજા પણ અમારા કેટલા અમારા ઓલા ખાતે નીકળે છે અમારા ખાતે જમીન તો હશે ને અને તાર ખાતરની તાર બાપુ બધું સપાસટ કરી ગયું હે અરે મારા બાપુ સપાસપ નહીં ભાઈ બાદ દીકરા ભાઈ તૈયાર આલ્યું હે ત્યારે ને એ બધું લખાવી નાખ્યું હે બધું કાગળ હું બધું જોઈને આવ્યો તૈયાર ના દીકરા હે આમ પહોળાય સાયો કરીને ખાતે કરાય નાખી જમીનું ઈ જે થયું ઈ હવે તારા ભાગમાં 2 વીઘા જમીન નીકળે હે બરોબર એનું હું વાત કરીને આવ્યો હોઉં ઈ 10 લાખ રૂપિયા તને દેવા તૈયાર હે મેં એક જગ્યાએ જમીન તારી જોઈ રાખી હે 10 લાખ રૂપિયામાં તારે 5 વીઘા જમીન આવે એવું 10 લાખ રૂપિયા હા 10 લાખ રૂપિયા દે હે 10 લાખ રૂપિયામાં તારે અહીંયા જમીન માંથી નીકળી જવાનો અને બીજી જમીન જોઈ રાખીએ તારે 5 વીઘા જમીન આવી જાય એવું હે આ તો આપણે પાકું પાકો ફાઈનલ ડખા નહીં થાય ને હવે નખા નો થાય ને કા 2 વીઘા હાટું તે મારી યારે બાજે હે બોલ જ એટલે નીકળી હું તને એ જ કહું ભાઈ કે હે ને અહીંયા નીકળી જવાય 50 વીઘા અને જમીન 50 વીઘા કે જે હવે હે ને ફાઇનલ કરાય અહીંયા નીકળી જવાય ને બા હે ને નકર એકાદો વયો જશે આમાં કોઈ ડખા એમને ઉભા રહેશે નીકળી આ 2 વીઘા હાટું 2 વીઘા હા, નખા કે નહીં બરાબર કે હે આપણે હે ને નીકળી જ જવાય અહીંયા ચાય કરો એમાં શું દઈ દીધું ને આપણે ફાઇનલ 10 લાખ લઈને બીજા કણ જમીન લઈ લઈશું કાંઈ વાંધો નહીં ઈ હે ને ઓલા વકીલ સાહેબે કીધું ને આપણે એમ જ કરવી હે ને 2 વીઘા ઈ દઈ જ દેવી ને પેલા- પછી આ વકીલ સાહેબ કે નહીં જમીન લઈ લેવી આપણે એમ સમજી જાતો હોય ને તો ભજી નો દીકરો હે 2 વીઘા હું 50 વીઘા લઈ લીધી ને 2 વીઘામાં હું દઈ જ દેવાની વકીલ આવે સાહેબને લેતા જ જાવી હારે એમ જાવી ના ઘર આપણે પણ હજુ હામો શોર્ટ છે એલા બાજવા નો આ પાછે આવે વકીલ સાહેબ ને એટલે જઈ હું પાછે આપણે મને ભારે હે ને એટલે તરત ખોંટડા ગોતે આમ ખુરાટો થાય વકીલ સાહેબ હારે હે એટલે નો પાછે આવે સાહેબ વકીલ સાહેબ ને સમજાય ને કે બાજવાનો ને કે પાછો છૂટે બાજવા
આપણે બે ભાઈનો એક ઢાંકો ન ખમે એવા ભલા માણસ હરામનું ખાઈ કઈ થઈ ગયો ખોટડા જેવો મુસાડો આપણે નીકળી જાવી અહીંયા હાય અને વકીલ સાહેબને લેતા જાવી એ હા હા મૂકો મૂકો હે ઝઘડા કરે હે જો તારે એક વાત કહું તારે ઓલી જમીન લેવાની હે લેવાની પણ પેલા કેસ કરવો છે ના કેસ નું તો રેવા દે જમીન નું પતી જાય એવું હે અને તમારા ડખાઈ મટી જાય એવા હે શું કે બરોબર? એ જમીન ના 12 લાખ કે હું 10 લાખ માં તને જમીન છોડાવી દઉં 2 વીઘા બરોબર તારું કામ થઈ જાય બીજું તારે શું છે ઈ અહીં ની હરેશને કાટવી મારે અરસ ને કાઢવી હે ને ઈના ઓલે ઈનો હું વાંચો થઈ ગયો કાકા કાગરી તારે કરતી યાર મહેમાન આવીને બહેન બાજુ આવે કાંઈ વાંધો નહીં યાર હું એને ફોન કરું તમે એક બે બોલતા જ બેઠો નહીં, તો હું એને તારી દઈશ બોલતા જ નહીં એક શબ્દ નકર હું વેચે નહીં પડું હારું બોલે બરોબર અહીં આવીને કઈ ડક ડક કરશે તો હું માથા વારી દઈશ અરે નો બોલે હું સમજાવી દઈશ રહેજે થોડીક વાર શેલીન પહેલી વાર અહીં ન સટકવા દેવાની છે હલો હા બોલો બોલો એ તમારે બેન સમાધાન કરવાનું હે આ સમાધાન કરો હાટુ તમને મૂક્યા હે હું કે હે બરોબર તમે અહીંયા કને આવી જાઓ હું સુરાભાઈ પાસે બેસો છું મુછર સુરાભાઈ છે ને એની આગળ બેઠો છું એકારો કર્યા વિના હા, કોઈ મગજમારી નો કરતા હો હા હા કોઈ મગજ મારી સમાધાન નકર નહીં કરાવું એ સમજે એટલે અમે સમજીલા છીએ બસ તમે આવી જાઓ તમે એ બધું હું કરાવી દઉં હાલો ત્યાં ઘરે નખોરિયા બીડાવો હાલો આમ નીકળી છીએ હો. આયા હા ખૂંટિયા બાર કરે એમ કર્યું લે તું તારા રૂમ માંથી કાગળિયા લેતો હોય જમીન ના બધા તારી આગળ જ પડ્યા હે એના નાના આગળ તો મારી એક પીડા બધાય તો તું કાગળિયા લેતો હોય ને બધું આજ વહીવટ પૂરો કરાવી દે ના ના થઈ ગયું લેતો હોય કાગળિયા જમીન લઈને લઈ જ લેવી છે આને કઈ ન હોય મેં એવું થયું કે કીધું હે ને જરીક આને હે ને બિચારો એકલો હે વાટો જ કીધું આટલી જમીન હે ને તો કોક બાયડી છે આને તો દેતા હોય તો હું ના હવે લેતો હોય ને. મારા દીકરાના હવે આયા હે લાગમાં બે ની જમીન જો પછાવી ન પાડું ને તો હિતુભા પટેલ નહીં યા હે તર યા ભાઈ આ તારા જોને જૂના થઈ ગયા કોણ ખોલે આ બધા તારા ખોલવામાં જેટલી વાર લાગે હમણાં ઓલા પોગી આવશે આ એપાનું કોરું હે ને બસ મારે કોરા પાનાની નહીં જરૂર હતી આ શેઠો રહ્યો ને આ ઈ રહ્યો શેઠો કાંઈ વાંધો નહીં અને ઈ મારામાં જ છે ઈ હવે તારું બધું તારામાં જ આવી જાય ના ના ઈ મારામાં જ છે પણ મને દયા આવે સમજ્યા આટલી 50 વીઘા જમીન મારે મન થાય એવું કાંઈ આ વાંધો તો નહીં માગા વાહામાં ઘા કરી ગયા કાંઈ વાંધો નહીં ઘા કરી ગયા બધો તારો નસેડો કરી નાખી સુરા આ કાગળિયા મને લાય આ તારું કરી નાખું બરોબર તમારે બેને શાંતિ કરાવી દઉં હા, મારી વાત સાંભળો હા આમાં અહીંના સહી સિક્કા થઈ ગયા છે પછી તો આ ઉભો નહીં થાય ને અરે હવે કોઈ ઊભું ન થાય બેના સહી સિક્કા લઈ લેવાના આ તો પાછો કહેતો હોય મારવા દોડે તો મને એવું અરે નો દોડે બેનું કરી દઉં આ તો આના પાછો આવો ન જાય અરે પાકું કરી નાખું હું બેનું કરી નાખું બોલો હવે પછી આયા સાંભળી આવો આવો સુનભાઈ આવો હા આયા અરે બેહો બેહો તમારા બેના આજ દખાનું સમાધાન કરાવી નાખી બરોબર હા એ કરી જ નાખો પતાવી દેવું હે બધાયનું પતાવી પતાવી સુંદર જોયો નથી ગમતો અલા, એ હવે બોલો નહીં શાંતિ રાખો બરોબર અવરું ફરી જાય પામ જો તો અવરું ફરી જાય હે બધા દુશ્મન હારા હોય પણ સમા આ તો હુઈ ફાડીમાં બખું કર્યું તે હા બખું કર્યું હજુ બખું કરવાની તો વાર હે વાર કઈ કઈ હામા થયા હો ગળદિયા જેવા કરી દીધા કઈ નતું અલા, બંધ થાવ ને કહું જવું ગાડા દીધે ફરતા હતા એનો આજ કરી બસ આટલું જ. શાંતિ રાખો સમ સલાહ કરવા આયા એ તો આમ આમ છૂટે હે આમ 12 લાખ કિંમત કે હે ને તારે 10 લાખ માં તારે સોરાવું તું કેમ નથી સમજતો હું બધું સમજુ હું આ રહ્યો દોરા કાઢે હતી લા એ તું ડોરા નો કાઢ બે શાંતિથી બેઠ એલા ડોરા હેઠે બે ડોરા હું નથી કાઢતો એ જોતા ને આમ જોવો તો બસ બે એકવાર હાથ મિલાઈ લ્યો હાથ મિલાઈ લો એકવાર. મોટો કોણ અલા મોટો જે મોટો જાગીદાર હોય ઈ મોટો પણ હમણાં તમે બે હાથ મિલાઈ લ્યો હાથ નહીં માફી માંગે તો તાર પતે આ ઈ હાથ બાથ મિલાવલા મેં પછી ગરદન નો ઝુકાવી જાય કાપી નાખી શાંતિ રાખો ઈ નો માંગે તો એનો નાનો ભાઈ માંગે હે તું નાનો ભાઈ થઈ ગયો ભાઈ. ઈ મોટો નો માંગે તો કાંઈ નાનો ભાઈ માંગે હે. માંગી લે માફી માંગી લે હું માફી માંગુ હવે હું તો શું ડાયો છોકરો ભલા પણ પછી માણસ. આ- એલા ભાઈ હજુ તું બંધ ખાવે
પેલા ઘરગેલાની વાત કરી હા, આવી. બસ શાંતિ રાખો બે. હાથ મિલાઈ લો, હાથ મિલાઈ લો. એ તું પીવે સી ઝેર હે હરવે હરવે મારી નાખશે. હું આમાં થયું હું તમારા તરાશે હું પીવી જાઉં હું મારો તરસ શું તને લાગ્યો? તરાસ હા 2 વીઘા હાટું મને 2 વીઘામાં રરી નથી ખાવા અરે દેતો. આનું કઈ આ બંધ થાય તો કરું ને. આનું કઈ એટલે આ બંધ થાય તું હાલ તું આનંદ તું સહી કરતો. કઈ ક્યાં આવે અંગોઠા સાપ મુવા હે ભણવા અરે તારી ભલી થાય. મારે ગરમ કરી નાખ્યો મારે વકીલને. હે ખેતી ખેતી માર અહીંયા. માર. એટલે અંગૂઠો કરાવે પણ બધું નો જાય ગોરન ગોફે નિશાળે જઈ અલા. નિશાળે જઈ તો તમાર ઇન્સાન સહી કરતો, નાસ્તો સહી કરતો. કરાવે હે. ના, મને તમે ગરમ કરી નાખ્યો તમે આને. શાંત રાખો હમણાં. મિલાવો. સહી કરો, સહી કરો આમાં. હવે કામ પતી જાય ને પછી. ત્યાં હા એમાં એ હું મારી મેં બધું લખાણ કરી નાખીશ આમાં કઈ લખેલું તો છે નહીં એ હું કાકા. કરી નાખીશ. લખી નાખશે વકીલ સાહેબ પૂછો તમે. તમારે મારો ઉપર વિશ્વાસ નથી. મને ઓલો કહેતો તો ભૂતલો હા કે કઈ લખેલું ન હોય ને હા તો એમાં સહી ન કરવી કોના કાગળ પર. કાગળિયો કાઢી નાખ. હું સમાધાન નથી કરતો. અરે રેવા દે. આ વકીલ સાહેબ આવો, કઈ આવો, ના, આવો, આમને આવો. મફતને ન ખબર હોય ને આવી શરાબી હોય ને તમારે તો શું અરે તમારે જુઓ ને હમણાં તમારે ઘરે કાગળ આવે કે જમીન તમારી બરોબર આને જમીન છૂટી અને બીજી જગ્યાએ આને મેં જમીનનું નક્કી કરી નાખ્યું એટલે તમારે બેનું સમાધાન પણ આખો જિંદગીનું નીકળી જાય. કાગળ એટલે ટપાલમાં આવશે ટપાલ હા હા ટપાલમાં આવશે. ત્યાં લેવા કોણ જાય છે અહીંયા ક્યાં આવીને જોયું હોય અરે તમારું સરનામું તો હોય ને આધાર કાર્ડ નથી? મારા ક્યાં સરનામા આધાર કાર્ડ તો હોય ને. મારા ક્યાં સરનામા જાય હોય ત્યાં નું ના હોય તો આપણે આધાર ની તો ઉધાર કાર્ડ તો હે ને. અરે એમ તો આ તો પછી એનો હોય તો ચા હોય તમે સારું તમે ફોન તો હા. કરી દેજો કોક ને વચ્ચે તમે સાક્ષી બી અહીંયા સહી કરી નાખો. તમે તો ભણેલા હો ને. મારા નંબર લેતા જાઓ ટૂંકમાં અહીંયા લખી નાખો અને મને ફોન કરજો કાંઈ નીકળી ગયા બરોબર. તમારા કાગળિયા અહીં નીકળી ગયા હવે તું તારા ઘરમાંથી રૂપિયા અને લડ અહીંયા દઈ દે 10 લાખ રૂપિયા એટલે આ છૂટા થાય અને તમારી બેન સમાધાન ચા પાણી કરી લો. અહીં અમારું કરી નાખો અરે ના ના તું હે ને ઠંડુ લેતા આયા જા. બેઠો હું એ બેહો હામાં બે તું એ નીચે બે. ભાઈ બેહો મારે પૈસા દેવાના હે આ તો તમે હે ને ભાઈ કહી ગયા એટલે રેવા દઉં હું નકે ઝાડા તોડી નાખું તું હટ લેતા આવો, લેતા આવો, તું હટ લેતો આય. ને આ ગામમાં ગફેરે રીડ પાડી હાથિયાનો કાલો ફાડી નાખ્યો આઈ હે ને અને તમે મારા સામે આવડી આવડી થઈને ખાઓ કાંઈ નહીં બોલતા જાઓ તમે જાઓ. અહીંયા જોઈ કે લાવો પતા માવા ખાઈ એટલે આ હટ કરો હવે પછી બોલવાનું બંધ કરો. હું કાકા તું ઉપાડો લઈ ગયો હતા સુધી પૈસા કાઢવા નહીં જવા દેતો હટે આ ડોશી હોત તો હારું પૈસા તો હમ કોઈ મોકલે નો જાય લ્યા, શાંતિ રાખીને તું નો જાય. હું ભલામણા બેઠો હું ને આખલા જેવો નકરો બોલ બોલ ને બોલ 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 ને બોલ કરી નાખ્યું બેન. હવે રે આ બેર ભાંડા લે જમીન. બોલો કઈ લ્યા આવે આવે રેવો ને ગણતરી તો આ લાગે ને 10 લાખ રૂપિયાનો સવાલ હતો. આજો આવી ગયા. આ ભાઈ મતલબ સલાઈ માજી એ હવે તમે બંધ થાઓ. બસ લે આવે જી સમજી જાવ ને પછી ઘણી કાંઈ ને દાઢી નથી કરાવતા તમારું ક્યાં કરાવું હું રેવા દીધા પછી ના રેવા તું દીધા હે ને હે. બેનો સમજો. તમારા ઓલામાં તો અમારી થોડી થઈ ગઈ અમે શાંતિ રાખો. દાઢી થોડી થઈ ગઈ અમારી આ હે તો ઠંડુ લેતો આય. આ બે તઈ શાંત થઈ છે કાઢા પડશે અને હાથમાં રૂપિયા આવશે તો આગળ ઠંડુ થઈ છે. તમારે તમારા વાહેરા કરવાનું પેલા પૈસા દઈ દે ને ભાઈ હવે અમે નીકળી જાવી રાજના બોબડા લઈ તમે એને પે. તમારા વાહે હાલી અત્યારે શાંતિ રાખો, અમે આયા હી. અરે આ છોકરા અને તું ખબર નથી વાહમાં ઘા કરી ગયો આ ઈ જે પીવી એ પીએસસી હતો હવે બોલી ગયો. પીએસસી હાલે હું પીએસસી હું દઉં તરું કાપી નાખું પીએસસી પેલા પડો શાંત પડો. ઈ મારે બેયને સમજાવવું એકને નહીં બેયને. ગામમાં માટલા મોટે પીએ કોઈ એક તુકારો જો હવે બોલો નહીં. વકીલ સાહેબનું વાપરો. બેની સહી થઈ ગઈ છે. હવે બે તમે મગજમારી ન કરો. આ સાક્ષી મેં ભાઈ એ પોતે જોજે પાછો આવે નહીં હવે કોઈ પાસે નું આવે. જવાબદારી મારી પાસે આવે તો જો 7 વખત વાંખીને દેશી ઈ પરાખો. અલે લાખ રૂપિયા કાઢીને દઈ દે આખી કોથરી તું પૂરા ગણી ના, ના. લે. ગણતા આવડે હે ગણતા નથી આવડે તો શીખો ગણી ગણતા લઈશું ગણતા આવડે અમે. ભાઈ હું રાખું વપરી જશે તારી આગળ. ના ઈ અમે રાખી બાંધવા આવું પાછું પૈસા એમ બધું હજમ કરી જા હા આવું જ કર્યું આખી જિંદગી તમે આવું જ રાખો કર્યું લ્યા, હવે તો દઈ દઈ દે. નહીં નહીં ગઈ આમાં ઓછા હોય ની ના કાર ધાકાય ને એવું ભઈજી વાળો થઈ ગયો ભઈજી વાળો થઈ ગયો
પેટાવડું છે એમાં કેટલું હમારું મારે તમારા હાથું તો પેદા કર્યું છે બધું માંડલા ભરીને ખાઈ ગયો બધુંય. હવે બોલવાનું મૂકો હવે. આ વકીલ સાહેબ હકે રોટલો નથી ખાવા દીધો આ પણ હવે તો ખાઈશો ને. હવે કેટલું તમે બાજવાના? અલે ભાઈ પૈસા પર તો ગણી લાલા અરે આ ભાઈ લાખ રૂપિયા કેટલા કીધા હતા 10 લાખ 10. વકીલ સાહેબ આ 8 લાખ રૂપિયા હે અને 2 લાખ રૂપિયા પછી આપું તમે દઈ દેજો તમારી રીતે કાંઈ વાંધો નહીં. હિસાબ આવે ને એટલે બરોબર કાંઈ વાંધો નહીં. અને આ ગણી લેજે હા એ તો ગણી દઈશ. આને ગણાય પેલા આને આ 10 લાખ રૂપિયા લઈને અહીં વહી જ જવા ગામમાં રહેવાય જ નહીં. ફરીના એટલે ખર્ચી બાકી રહે એ પછી આપણે લેવા નહીં આવે ભાઈ સમજો એ તમે ટેન્શન ના લ્યો. એની પાસે લઈને હું તમને પહોંચાડી દઈશ. આપણે વાડીનું ખેતર લેવાનું હે ને હા 5 વીઘા, બરોબર? એટલે એ તમારે થઈ જાય. એને તું મહણિયામાં લઈ દેજે નાખી ખાય કાને આમ જો એને નહીં નકર હું લઈ જઈશ આવીને. આ એને નહીં ભાગે કોઈ દી લાવવાનું. સમજો ના રે ના, હું મારી જવાબદારી, હું તમને એ 2 લાખ રૂપિયા તમારા બાકી રહ્યા એ હું તમને પહોંચાડી દઈશ. એટલે પૂરું ને, પૂરું. શાંત ને. શાંત. આપણે હવે બે મોઢેલા સાથ ને. ભાગેનો ટપકો કોઈ દી હવે ટપુ હવગું ના શું અલા, થાય? તું રાજી થા. તારે આ જિંદગીમાં તે 10 લાખ રૂપિયા જોયા નહીં હોય. મેં તો આવા ઘણાય ભાઈ રહ્યા હે. બીજાના લૂંટીને. તું હમણાં તો શાંત થા. માગતો ફરેશ 50 કોથળી હાથું મુવા અલા, ઈ બોલ્યા રાખશે. તું જા ઠંડુ લેતો હોય તો ઠાક હાલો, જાય. ઠંડુ લેતો આ. હા, ફટાફટ તું જા. અને બેને હાથ મિલાઈ દે એટલે શું હોય, બેનું નીકળી જાય. વાહ, જો જો જો. વકીલ સાહેબ એક વાત કહું વકીલ સાહેબ આ રહ્યા ને આને કોઈ જિંદગી પૈસા એટલે નથી જોયા, ઈ તકલીફ હે. એનું બધું મેં એટલે જ પૂરું કરી દીધું, setting કરી દીધું. આ આપ્યા હે ને હમ. 10 લાખ હમ. 10 દિન પૂરા કરશે અરે નો કરવા દઉં. અરે ખરાબીઓ લઈને મૂકશે તમે જો આને તમને ઓળખતા એમ? હા પણ જમીન જોઈને રાખીએ, બધું સોદું કરી આવીએ. એનું થઈ જશે બધું 5 વીઘાનું. તું કરી દે ને તારે લે, આ ઠંડુ તમારે પીવો, હવે શાંતિ રાખો. બીજું શું ટેન્શન તારે લેવાનું? આમાં ખાવાનું છે ને કઈ તો પછી બધું કરવાનું હોય હવે. આવો કહેવાનું ન હોય કે બધું. આવો કઈ ધંધો શીખડાય ને મને આવી જા મારી હારે. માણસ જરૂર જ છે. મન પેલ દઈ દે એટલે હું નીકળતો તો. આના આગળ પૈસા લઈને ઠીક બેંકમાં મૂક દો નાંદો થઈ જશે ના ગાંઠીને લઈ જ લેવા જશે. લઈ લો આને સટકી જશે મગજ પ્રાઇડ મસ્તી ની હો. લાવો જો. હા, હું જાઉં હો હવે. અને તમને છોકરા આને તો ઉભા ન રહો. દેતો ઉભા રહો મને હે ને સલાહ દેવા દો જરી હા, આને તું ન દેતો અને પૈસા આગળ રાખજે આ નકર હજી હવે તો ચાલુ કરી દે પાસપો પીવા. હા પૈસા અને આટલા આવી ગયા. અને મારી વાત સાંભળો આ છેલ્લે પૈસા થઈ રહી છે ને આ તમને મારશે 5 કિલો થઈ જશે. એક કરઘેણું બિચારા એ- કરાવી દીધું તું આ રૂપિયા તો તારી પાસે રાખ. કાલે આવું હું, બરોબર? અને એને જમીનનું સોદું કરાવતા આવે પૂરું થઈ જાય. અલે, થેલી નાખ દે. ઠંડુ પી લે. કોક ચાવું મારી જાય છે હાલો હું જાઉં. બે રામ રામ કરી લો. હાલો. કામ પતે હાલો. ઉઠ. એ ના, આમ હસતું મોઢું કર. ઓય, થેલી લે પાછી હસતું મોઢું એટલે કર. શાંતિ રાખો, શાંતિ રાખો. હસતે હસતે કર. વાહ! હાલો હું જાઉં. બે બિલાડા બાજતા હતા, એનામાં હિતુભા પટેલે એની જમીનો કરી નાખો. બાપડિયા બાજે એનામાં ત્રીજો ફાવે. હાલો ઓ ભાઈ, બોલો અહીંયા કેમ બેઠા હો? શું ખૈડો ઉઘરાવાયા ખરડો ઉઘરાવાનો હોય? આ જમીન મેં લીધી છે. શેની જમીન આરે આ જમીન 10 કરોડ રૂપિયા આપ્યા મેં. શેના જા કરો અરે જમીન મેં ખરીદી છે એમ કહું છું. ખરીદી હોય તો જાઓ તો જમીન તો મારી છે ને, ખાલી કરીને હાલતા થાવ. અમે ક્યાં ખાલી કરવાની તમે કેને વેચી? વેચી ક્યાં લીધી ગઢિયા વખતની જમીન છે અરે પણ અત્યારે આ વાંચો, દસ્તાવેજ મારા નામે છે. અરે દસ્તાવેજ વકીલ ને ઓલી જમીન ના કરવા દીધા હે મારા કાગરિયા આ વિગોરેની જમીન એ લીધી ક્યાં ઓલા હિતેશભાઈ વકીલ ની વાત કરો? હા. અરે એને તો મને વેચી છે. હે હા, રૂપિયા 10 કરોડ ગણીને ડૂટી ઉપર આપ્યા. તારી આઈ મારા દીકરા આવા દંડી કા બતાવે હે ઈ મને ખબર નથી. તમે જમીન ખાલી કરવાનું કરો. હાલો હાલો, મારું થાય. મારે એમ કઈ થોડી જમીન ખાલી કરતો હોય શું હું હમણાં પોલીસ ને ફોન અરે કરીશ. પોલીસ ને કરો કે એમ તો કઈ તમારામાં કોઈ ભણેલું ખરું? બાપ દાદા વખત તમારામાં કોઈ ભણેલું હોય તો ફોન કરો. ફોન કરો. આવશે આવશે લો ફોન કરો. હાલો ફોન કરો એટલે એનાથી ચર્ચા પતે. ખાલી ઓટું આપણે મારે તમારી યાર શું લેવા દેવા ખોટી મગજમારી. શાંતિ રાખો. ફોન કરો. ખૈડો કરવા આવ્યો તો આપી દો હોય ખૈડો નથી, જમીન નો ખૈડો કરવા આવ્યો. સીધી જમીન આ નું મારી જમીન છે. મોટા હે એ મોટા તમે ફોન કરો ને બધી ખબર પડી જાય કેના મોટા છે એમ. તમારા જેવા મેં અમારે મજૂર રાખે હા, એ મજૂર ભલે રાખતે. ફોન કરો ને. હલો બક્કા હા
આ શું હે આ બધું? આ કે મારા ખાતે જમીન હે ને ભલા માણો, આ શું હે બધું? વકીલ જઈ ગયો. હાલો હું વાડી આવું, હાલો અહીંયા. આ ઓલા લેતો ભણેલો હે, આ કાકા કાગરિયા લઈ લઈને તારે બહાર ગામ ના આવવા મીડ્યા. પણ હે હું હાલો નહીં આવે ને વાત કરો. ઓલા વકીલ સાહેબ મારી પાસે જમીન લેવાના 10 લાખ રૂપિયા ઠોકી ગયા મારા. મને તો એવું લાગે દશામાનો ખૈડો કરવા આયા લાગે. વરત આવે હે ને હવે દાલવામાં આવી છે, હો નીકળી છે ગાયો ગા. લઈ જાવ ખૈડો, તમ તો લઈ જાવ. આવો ને. ખૈડો નહીં, તમારો ખૈડો થઈ ગયો. હવે આ 10 લાખ 10 કરોડ રૂપિયા આપ્યા છે. શું હે આપા બધું? આ જમીન મેં ખરીદી લીધી 10 કરોડ આ કે મેં લીધી જમીન. અમે તો આ રહી તમારી સહી જોવો. સહીઓ તો અમારી આ જમીન લીધી ખાતે આમાં ચડાવવાની. દીધી તો અમે સહી તો કરી જ હોય ને. સહી તો કરી જ પણ આ હોય. જમીન મેં ખરીદી છે, તમારી સહી. આ સહી કેની છે? આ ભાઈની છે ને? આ ભાઈની સહી. આ સહી તમારી નથી. આંગોઠો અંગૂઠા તો મેં જ વકીલ મેં. આ તો આર્યો બરોબર. આ જમીન મેં ખરીદી લીધી. વકીલ સાહેબ ને ફોન કરો. એ વકીલ પાસેથી તો મેં લીધી. ઓલા હિતેશભાઈ વકીલ ને એ તો વહી એની ગયો ભાઈ. પાસેથી તો મેં લીધી. એ તો વયા ગયા આપણે ગોવા ફરવા વયા એટલે ગયા. ફોન કર્યો તો મેં કીધું શું હે? તો કે મારે ગોવા જવાનું. આમાં તો અમને ખબર ય નથી. અરે 10 લાખ ની 10 કરોડ માં જમીન લીધી મેં. 10 લાખ મને આપ્યા તી મેં એને આપ્યા. મને કે બીજી 10 વીઘા હું જમીન તમે લેવડાવું. પ્રેમથી ખાલી કરી દો, નહીં તો પછી મારે પોલીસ ને ફોન કરવો એ સારું ન કહેવાય. બરોબર? અરે પણ એ મેં વકીલ ને ફોન કર્યો કાલ, મને કે મારા મોકલું હું કાગળિયા લઈને. તમે હું કામ ઉપાધિ કરો? અત્યારે તમે નીકળો હવે, નકર હું હમણાં પોલીસ ને ફોન કરું. બરોબર? ઈ તમે તમારી રીતે વકીલ ને તમે જેને વેચી એને ગોતો. જાઓ હાલો, સટકો હાલો. મોટા આપણે ઓલા વકીલ ને ગોતો પડે. દાનો ગાડીઓ મારો ના 45 વીઘા જમીન તારી ઉલારી ગયા. તું તો બોજ માં. બા જોમાં દ્રીઓ ના આવું બધું થઈ ગયું. હાલો બહાર ની બહાર ચાલો. ઝાપા બહાર નીકળો. હાલો હાલો. જુઓ મિત્રો, આ રીતે બે ભાઈ બાંધતા હોય તો એમાં હંમેશા ત્રીજો જ ફાવે. તો માટે બે ભાઈ કાકા ભજીના હોય કે હગા બે ભાઈ હોય, કોઈ દી બે ભાઈને ઝઘડો કરવો નહીં, નહીતર એમાં ત્રીજો જ ફાવી જાય. અને અત્યારે દુનિયામાં ચડાવવા વાળા છે, કોઈ બે ભાઈનું સારું થતું હોય તો કોઈ રાજી નથી. માટે અમારો વિડીયો બનાવવાનો પર્પસ આ હતો. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે આવા સારા જ વિડીયો બનાવીએ છીએ, ખરાબ વિડીયો બનાવતા નથી. જય ભગવાન.